संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अध्यात्मना मार्गे जवा ઈચ્છતો કોઈ પણ સાધક જ્યારે કોઈ સાધુ પુરુષોનો સત્સંગ કરે, કોઈ જ્ઞાની પુરુષોની પાસે જાય કે કોઈ પણ ધર્મ વિષયક વાર્તાલાપ સાંભળવાનો આવે ત્યારે એક વાક્ય ઘણીવાર સાંભળવા મળે કે ભાઈ આપણે બધું ઠીક છે, ખરેખર આ જીવનની અંદર આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ. આત્માનું કલ્યાણ કરવું, આત્માનું હિત શેમાં છે એ માર્ગે ચાલવું, જોજો આત્મા ક્યાંક કર્મના બંધનોથી બંધાઈ ન જાય. આમ અનેક રીતે આત્મા શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ, પરંતુ ખરેખર આત્મા એટલે શું એ સમજ્યા છીએ ખરા? જૈન પરંપરાના પ્રખર જ્ઞાની પુરુષ જેમણે સાહિત્યના ક્ષેત્રે 1444 ગ્રંથ રત્નોની ભેટ આપી છે એવા ચિત્તોડના રાજપુરોહિત અને પાછળથી જૈન મુનિ અને જૈનાચાર્ય બનેલા આચાર્ય હરિભદ્રસુરીજી મહારાજે અદ્ભુત જ્ઞાનનો ખજાનો એમના જીવન દરમિયાન એમણે આપણને આપી દીધો છે. એમાં એક ઠેકાણે એમણે એમ લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિના જીવનના વિકાસના પગથિયા શું, ક્રમિક વિકાસ કેવી રીતે થઈ શકે, અને એની ચર્ચા કરતા એમણે એમ કહ્યું કે અધ્યાત્મમ ભાવના ધ્યાનમ સમતા વૃત્તિ સંક્ષય. આધ્યાત્મિક જીવન વિકાસના 5 પગથિયા છે. સૌથી પહેલું છે અધ્યાત્મ. આત્મા તરફ આપણી વૃત્તિ કેળવાય, આત્માની રુચિ જાગે, અને એમાં બાધક બનતી જે વાસનાઓ છે એને શાંત કરવા માટે ભાવનાઓ, દિવ્ય ભાવો, એ ભાવોથી હૃદયને ભાવિત કરવું પડે. અને જ્યારે એ વાસનાઓ શાંત થઈ જાય અને દિવ્ય ભાવોમાં મન રમતું થઈ જાય ત્યાર પછી ત્રીજા નંબરમાં ધ્યાનની ભૂમિકા આવે. અધ્યાત્મમ ભાવના ધ્યાનમ. અને ધ્યાન આવે તો જ જીવનની અંદર સમત્વ આવે. અત્યારે તો આપણું ચિત્ત ઘડી ઘડીમાં વિષમતાઓમાં, વિષમ ભાવોમાં ઉપર નીચે આડું અવળું થયા જ કરે છે. એને બદલે પછી એ સમત્વની ભૂમિકા કેળવાય, સમતા આવી જાય એના જીવનની અંદર. ગમા કે અણગમા, રાગ કે દ્વેષ કશું જ રહે નહીં. જે છે તેનો માત્ર સ્વીકાર અને એમાં સમભાવે પસાર થઈ જવું. અને એ જ્યારે થઈ જાય ત્યારે પછી છેલ્લું પગથિયું આવે કે હવે આ મન એટલું શાંત, એટલું સમજદાર, એટલું પવિત્ર થઈ ગયું છે હવે મનની અંદર કોઈ ઈચ્છાઓ જ જાગતી નથી. ઈચ્છા રહિત સ્થિતિ. અધ્યાત્મમ ભાવના ધ્યાનમ સમતા વૃત્તિ સંક્ષય. વૃત્તિઓનો, ઈચ્છાઓનો ક્ષય થઈ જાય. પણ આ બધા જ વિકાસના પગથિયાઓનો પાયો છે પહેલો અધ્યાત્મ. આત્મા તરફનું વલણ કેળવાય. પણ આત્મા તરફનું વલણ ક્યારે કેળવાય? પહેલા તો આત્મા શું છે એ આપણે કોઈ દિવસ સમજ્યા છીએ ખરા? આત્માને ઓળખ્યો છે ખરો? આત્માની વાતો કરીએ છીએ, પણ
પણ આત્માનો અનુભવ કોઈ દિવસ થયો છે? આજે કોઈ પણ પૂછે કે તમે કોણ, તો આપણે કોઈ દિવસ એમ કહ્યું છે કે હું આત્મા છું? ના. આપણો સંસ્કાર હુંપણાની સાથે કયો બંધાયેલો છે? આપણને જે નામ મળ્યું એ નામની સાથે આપણું એક મહત્વ બંધાઈ ગયું છે કે હું એટલે જીનચંદ્ર વિજય, હું એટલે આ, હું એટલે આ નામની સાથે. અને એ નામ જેને મળ્યું છે એવું આ શરીર, આ દેહ, આ રૂપ, આ આકાર, એની સાથે પણ આપણું એક મમત્વ બંધાઈ ગયું છે કે હું એટલે કોણ? તો આપણું જે દેહધારી વ્યક્તિત્વ છે તે હું આપણને લાગે છે. આ નામધારી અને રૂપધારી વ્યક્તિત્વના વ્યામોહમાં આપણે બધા જ એવા ફસાયેલા છીએ કે એ બધાથી પર, એ બધાથી અલગ એવું અનામી, અરૂપી અને અવિનાશી એવું જે આત્માનું સ્વરૂપ છે એને સમજવાનો આપણે, મને લાગે છે કે ભાગ્યે જ ક્યારેય પ્રયત્ન કર્યો હશે. પહેલા તો એને બુદ્ધિગમ્ય બનાવવું પડે. શાસ્ત્રમાં તો લખ્યું છે કે દેહથી ભિન્ન છે આત્મા, પણ આપણા મગજમાં બેસે છે ખરું? આપણે એને બુદ્ધિગમ્ય બનાવ્યું છે? એને બુદ્ધિગમ્ય બનાવવું પડે, તર્કબદ્ધ રીતે એને સિદ્ધ કરવું પડે કે ના, આ શરીર એ હું નથી, પણ શરીરની અંદર રહેલું જે બીજું કંઈક તત્વ છે તે હું છું, સોહમ. અને એ તર્ક જુદા જુદા આપણને ઘણા બધા મળી શકે છે. કારણ કે જો શરીર એ જ હું હોત તો આપણા વ્યવહારમાં પણ ઘણા બધા ફેરફારો થઈ જાય. આપણે ઘણીવાર એમ કહેતા હોઈએ છીએ કે આજે મારું શરીર બહુ દુખે છે. આપણે એમ કહીએ કે મારા કપડાં બગડી ગયા છે, મારું ખમીસ ફાટી ગયું છે. એનો અર્થ શું? ખમીસ જુદું અને હું જુદો. હું એટલે ખમીસ છીએ? ના. આ શરીર દેહની ઉપર ચડાવવાનું જે એક વસ્ત્ર છે તે જુદું છે અને આ દેહ જુદો છે. માટે આપણે મારું ખમીસ, મારા કપડાં એમ બોલીએ છીએ. હું ખમીસ ફાટી ગયું છે, હું કપડાં મેલા થઈ ગયા છે, આવો કોઈ દિવસ આપણે પ્રયોગ કર્યો? ના. કારણ કે આપણને ખબર છે કે વસ્ત્ર જુદા છે અને હું જુદો છું. એમ મારું શરીર દુખે છે એવું આપણે કહીએ છીએ, મારું માથું દુખે છે એમ આપણે કહીએ છીએ, મારા પગ થાકી ગયા છે એમ આપણે કહીએ છીએ. પણ કોઈ દિવસ એમ કીધું કે હું માથું બહુ દુખે છે, હું શરીર થાકી ગયું છે, હું પગ હવે ચાલી શકે એમ નથી? ના. જેમ ખમીસ જુદું છે અને હું જુદો છું, માટે ત્યાં મારું શબ્દ આપણે વાપરીએ છીએ, એમ શરીર પણ જુદું છે અને હું જુદો છું. માટે શરીરની વાતો જ્યારે આવે ત્યારે પણ મારું શબ્દ વાપરવામાં આવે છે. એનો અર્થ એ થઈ ગયો કે આ શરીર એ જ હું નથી, પણ શરીરથી જુદું કંઈક જે તત્વ છે તે હું છું. આ વાત સિદ્ધ થઈ જાય છે. બીજી વાત, જો શરીર એ જ હું હોત તો આજે આ શરીરને સુખાકારિતા માટે પણ એક ડૉક્ટર પાસે જઈને ઇન્જેક્શન પણ લેવું હોય તો ઇન્જેક્શનની ઝીણી સોય સંભાળપૂર્વક ડૉક્ટર આપણા શરીરની અંદર નાખે, છતાં પણ આમ થઈ જવાય છે, ઓહ બહુ દુખ્યું. એ જ આપણને જ્યારે અંદરથી કોઈક આપણું મૂળ તત્વ નીકળી જાય છે ત્યાર પછી સળગતી ચિતામાં આખાને આખા સળગાવી દે છે, છતાં આપણે ઉકારો સુદ્ધા પણ કરતા નથી. જો શરીર એ જ આત્મા હોત તો કદાચ વ્યવહાર જુદો થયો હોત. પણ એનાથી ફલિત થાય છે કે શરીર જુદું છે અને વેદનાનો અનુભવ કરનાર આત્મા જુદો છે. મૃત્યુ થયા પછી એ અનુભવ કરનાર આત્મા, એ હંસલો આ દેહમાંથી નીકળી જાય છે. પછી આ દેહને સળગાવી પણ નાખો તો એને કાંઈ અસર થતી નથી. આમ અનેક તર્કો એવા છે કે જેના દ્વારા
આપણે સિદ્ધ કરી શકીએ કે આ શરીર જુદું છે અને હું એટલે કે આત્મા જુદો છે. આ દેહ અને આત્માનું ભેદ જ્ઞાન પ્રાપ્ત કરવું, શરીરથી ભિન્ન કોઈક ચૈતન્ય જેવું કોઈક તત્વ છે, કોઈક આત્મા જેવું તત્વ છે જે સંવેદનાઓથી યુક્ત છે, જેને ઇન્દ્રિયો મળી છે, જેને મન મળ્યું છે, જેને વિચારશીલ એવું એક ચિંતન શક્તિ મળી છે. એ બધી શક્તિઓ કોની છે? ઇન્દ્રિયો તો એનું એક સાધન છે. ઇન્દ્રિય દ્વારા કોઈ દિવસ કોઈ પણ વસ્તુનું પ્રત્યક્ષ થતું નથી, પણ એ ઇન્દ્રિયોના માધ્યમથી કોઈ પણ વસ્તુનો અનુભવ કરનાર જે તત્વ છે એ આત્મા જુદો છે. એક દાખલાથી આપણે સમજીએ. આપણી ઉંમર થઈ ગઈ અને હવે બરાબર ક્લિયર આંખથી વંચાતું નથી, તો આપણે આંખના નંબર કઢાવીએ છીએ ડૉક્ટર પાસે જઈને, અને એ ડૉક્ટર નંબર કાઢી આપે એ મુજબના ચશ્મા આપણે બનાવીએ છીએ અને એ ચશ્મા પહેરીએ છીએ એટલે હવે ક્લિયર દેખાય છે, હવે બરાબર ચોખ્ખું વંચાય છે. તો કોણ વાંચે છે? ચશ્મા વાંચે છે? ચશ્મા જુએ છે? ના, ચશ્મા એ સાધન છે, જોનાર તો આંખ છે. એમ આંખ એ પણ એક સાધન છે, પણ જોનાર તો આત્મા છે. કારણ કે એક દિવસ એવો પણ આવશે કે જ્યારે લોકોની દ્રષ્ટિએ આપણે મૃત્યુ પામી ગયા હશું, આપણા દેહમાંથી પ્રાણ નીકળી ગયા હશે અને કદાચ આંખો ખુલ્લી પણ હશે, પણ છતાં એ આંખોને કોઈ ચીજનું દર્શન, કોઈ ચીજનું અનુભવ નહીં થઈ શકે. જો આંખ જોતી હોત તો હજી પણ એને બધું દેખાવું જોઈએ, પરંતુ જોનાર તત્વ બીજો હતો. આંખ એનું એક માધ્યમ હતું. વાંચનાર આંખ છે, ચશ્મા એનું જેમ સાધન છે, તેમ આ શરીરની અંદર રહેલી પાંચેય ઇન્દ્રિયો, આપણે જે વિચાર કરીએ છીએ એ વિચાર કરતું મન, આપણા હૃદયની અંદર જે લાગણીઓના ચડાવ ઉતરાવ આવે છે એ લાગણીઓનો અનુભવ કરતી તત્વ એ ઇન્દ્રિયો પણ નથી, એ બુદ્ધિ પણ નથી અને એ લાગણી પણ નથી, પરંતુ એનો અનુભવ કરનાર જે તત્વ છે એ આત્મા છે. અને એ આત્મા જો એકવાર નીકળી જાય આ શરીરમાંથી, પછી ગમે એટલી અંગત પ્રિય વ્યક્તિ સામે આવીને ઊભી રહે, છતાં કોઈ દિવસ હૃદયમાં હલચલ મચી છે ખરી? જેને જોઈને ગાંડા થઈ જતા હતા, એ તું આવી? હવે એ જ વ્યક્તિ સામે ઊભી છે, રડી રહી છે, છતાં કંઈ અસર થાય છે? ના. કેમ? ક્યાં ગયું હૃદય? ક્યાં ગયો અનુભવ કરનાર તત્વ? એ પ્રાણ, એ હંસલો, એ આત્મતત્વના પૂતગલો આ દેહમાંથી નીકળી ગયા છે. તો આમ ઇન્દ્રિયોથી થતું પ્રત્યક્ષ, હૃદયથી થતી અનુભૂતિઓ, બુદ્ધિથી વિકસિત થતું મન, આ બધું પણ આત્માના સાથે જોડાયેલા હોય ત્યાં સુધી જ મહત્વનું છે. આત્માને જો જુદો પાડી દો તો આ બધું જ નિષ્ક્રિય બની જાય છે. માટે સૌને સક્રિય રાખનાર તત્વ જો કોઈ હોય તો એ છે દેહથી ભિન્ન એવું એક શુદ્ધ ચૈતન્ય, એવો એક આત્મા. અને એવા આત્મા તરફ લક્ષ્ય જાય, એ આત્મા શું છે એ જાણવાની જિજ્ઞાસા જાગે, રુચિ જાગે, અને એ માટે આત્માની અનુભૂતિ કરવાના જે માર્ગો હોય, પછી ગુરુ બતાડે જે માર્ગ, એ જ્ઞાનનો માર્ગ હોય, એ તપનો માર્ગ હોય, એ ધ્યાનનો માર્ગ હોય, એ માર્ગે આપણે જેમ જેમ ચાલીએ તેમ તેમ દેહથી ભિન્ન એવા આત્માના ધીમે ધીમે અનુભવો આપણને થતા જાય. માટે આધ્યાત્મિક વિકાસના આગળના બધા જ પગથિયાઓના મૂળમાં જો કોઈ હોય તો એ છે અધ્યાત્મમ. આત્માનમ અધિકૃત્ય યા ક્રિયતે તદધ્યાત્મમ, આવી વ્યાખ્યા આપણને આપવામાં આવેલી છે. આત્માને કેન્દ્રમાં રાખીને જે કંઈ પ્રવૃત્તિ થાય એ બધું અધ્યાત્મ છે. આધ્યાત્મિક વાંચન,
આધ્યાત્મિક ચિંતન, આધ્યાત્મિક સત્સંગ, આધ્યાત્મિક ઉપાયો, આ બધું વચ્ચે જો આત્મા હોય તો જ આધ્યાત્મિક કહેવાય, નહીં તો બધું ભૌતિક કહેવાય. આમ ભૌતિકતાથી આપણે થોડાક વિમુખ થઈએ અને આત્મા તરફ જો થોડુંક વલણ આપણું કેળવાય તો જીવન વિકાસના, આધ્યાત્મિક જીવન વિકાસના પહેલા પગથિયે આપણો આત્મા આવ્યો કહેવાય. હરિભદ્ર સુરીજી મહારાજે છેક પાયાની વાત આપણી સમક્ષ મૂકી છે. જીવન વિકાસના 5 પગથિયાઓ સમજાવતા એમણે કહ્યું, સૌથી પહેલા અધ્યાત્મમ ભાવના ધ્યાનમ સમતા વૃત્તિ સંક્ષય. અંતિમ શિખરે પહોંચવું હોય તો પહેલા નીચે તળેટીના પહેલા પગથિયા ઉપર પગ મૂકવો જોઈએ. તળેટીને સ્પર્શ્યા વિના, પગથિયાઓ ચડ્યા વિના કોઈ દિવસ શિખર ઉપર પહોંચી શકાતું નથી. એમ આત્માને ઓળખ્યા વિના, આત્માને સમજ્યા વિના, આત્માની રુચિ કેળવાયા વિના આધ્યાત્મિક જીવનનો, ધાર્મિક જીવનનો સાચો જે પ્રાણ છે એ પ્રાણ વિકસી શકતો નથી અને એની ફલશ્રુતિઓ ક્યારે પણ કોઈ પણ જીવ પ્રાપ્ત કરી શકતો નથી. આવી ધાર્મિક જગતની ઉચ્ચ કક્ષાની જે ફલશ્રુતિઓ છે, આધ્યાત્મિક ભૂમિકામાં જે ઉચ્ચ કક્ષાની અનુભૂતિઓ છે, એ અનુભૂતિઓને પામવી હોય તો પહેલાં આપણે આપણા મનને, આપણી બુદ્ધિને, આપણી 5 ઇન્દ્રિયોને ભૌતિકતાની મર્યાદાઓ સમજી લઈને એ ભૌતિકતાથી ધીમે 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 પાછી વાળવી પડશે અને આત્મા શું છે એ સમજવાનો જ્ઞાની પુરુષો પાસે બેસીને પ્રયાસ કરવો પડે. આવો પ્રયાસ જો આપણે કરીએ તો આપણે કંઈક આ મનુષ્ય જીવનની અંદર સફળતાનો શ્રેય પ્રાપ્ત કરી શકીએ. આવું શ્રેય તમને, મને, આપણને સૌને મળે એવી સમજણ આપણામાં આવે, એવા અનુકૂળ સંયોગો આપણને મળે અને પરમાત્માની એવી કૃપા આપણી ઉપર ઉતરે, એક જ પ્રાર્થના આજના દિવસે કરીને મારી વાણીને વિરામ આપું છું. ઓમ શાંતિ.